તો તાપીમાં સરસ્વતી સાધના યોજના અંતર્ગત અપાતી સાયકલ દોઢ વર્ષથી કાટ ખાઈ રહી છે। શાળા પ્રવેશોત્સવ નજીક આવતા હવે તમામ સાયકલનું રંગરોગાન શરૂ કરી દેવાયું છે। આ સાયકલ વ્યારા સુગરના મેદાન નજીક છેલ્લા ઘણા સમયથી ધૂળ ખાઈ રહી હતી। પ્રજાના ટેક્સના વિદ્યાર્થીઓ માટે ચાલતી યોજનાની સાયકલોની જાણે અધિકારીઓ કે નેતાઓને કોઈ દરકાર જ ન હોય તેવો ઘાટ ઘડાયો। શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરને આ અંગે સવાલ પૂછાયો તો જવાબ આપતા ખચકાતા હોય તેવી સ્થિતિ ઊભી થઈ। કહ્યું કે આ મામલે હકીકતલક્ષી રિપોર્ટ મંગાવી તપાસ કરાવીશું। કોંગ્રેસે આ મામલે સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે શિક્ષણ મંત્રી આ વિસ્તારના પ્રવાસે આવવાના હોવાથી સાયકલનું રંગરોગાન કરી સાયકલ બીજી જગ્યાએ પધરાવી દેવાનું કૌભાંડ ચાલી રહ્યું છે। હકીકતલક્ષી રિપોર્ટ મળીને આપને જાણ કરી છે। અત્યારે મારી પાસે અત્યારે આ કાલના કાર્યક્રમની જે રૂપરેખા છે એટલે એનો હકીકતલક્ષી રિપોર્ટ મળીને આપને વાત કરીશું। આપને હકીકતલક્ષી રિપોર્ટ મેળવી અને પછી આપણે વાત કરીશું। દોઢ પોણા 2 વર્ષથી આ સાયકલો ધૂળ ખાતી પડી હતી। ધૂળ ખાતી પડી રહેવા બાદ ચોમાસું આવ્યું। ચોમાસું આવ્યા બાદ એના પર ઘાસ ઉગી નીકળ્યું। તેમ છતાં એ સાયકલ ત્યાંથી હટાવવામાં આવી નહોતી અને રાતોરાત અત્યારે શિક્ષણ મંત્રી આ વિસ્તારના પ્રવાસે આવવાના હોવાથી એ રંગરોગાન કરીને ફરી પાછા કોઈને પધરાવી દેવાનું કૌભાંડ કરવામાં આવી રહ્યું હોય એવું મેં લાગી રહ્યું છે। કારણ કે મદદનીશ કમિશનરને પણ હવે પૂછ્યું તો એમણે પણ કીધું કે અમને હજી સુધી સાયકલો મળી જ નથી, તો અમે કન્યાનું કેવી રીતે વિતરણ કરીએ। તો આ સાયકલો કોની છે, કઈ રીતે આ દોઢ વર્ષથી અહીં કમ્પાઉન્ડમાં પડી રહી છે અને જેની છે એને કેમ નથી આપવામાં આવી એ મોટો તપાસનો વિષય છે।